ફુલેકા બાદ પાલનપુરની ઠગબાજ મલ્ટી ગ્રુપનું ઉઠામણું. ધાંગધ્રાના મેથાણ ગામના 100 લોકો છેતરાયા. બીઝેડ ગ્રુપે 6000 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી. એકના ડબલની સ્કીમમાં અનેક લોકો સાથે છેતરપિંડી કરી, જેની તપાસ હજુ ચાલી રહી છે. ત્યારે ઉત્તર ગુજરાતથી બીજા મહાઠગ કંપની પકડાઈ છે. બનાસકાંઠાની પ્રસિદ્ધિ મલ્ટી ગ્રુપે પણ એકના ડબલની સ્કીમ આપી હજારો લોકોને બાટલીમાં ઉતાર્યાનું સામે આવતા ખળભળાટ મચી ગયો. બીઝેડ ગ્રુપનું કૌભાંડ સામે આવ્યા બાદ પાલનપુરની પ્રસિદ્ધિ મલ્ટી ગ્રુપને તાળા લાગી જતા રોકાણકારોને રાતા પાણી રડવાનો વારો આવ્યો. કંપનીનું ઉઠામણું થતા આ કંપનીમાં રોકેલા લોકો બહાર આવ્યા હતા અને હવે છેતરપિંડી થયાનું ભાન થયું હતું. વડગામના મજાદર ગામના વ્યક્તિએ કંપની બનાવી હતી. કંપનીમાં અનેક લોકોએ રોકાણ કર્યાની ચર્ચા છે. લોકોના રૂપિયા ઓફિસો બનાવી હોવાની પણ ચર્ચા છે. પાલનપુર, મહેસાણા, ધાંગધ્રા જેવા વિસ્તારોમાં બ્રાન્ચ ખોલી લોકોને છેતરતા હતા. પ્રોપરાઇટર રમણ નાઈ તેની પત્ની સાથે અત્યારે ફરાર છે. પ્રસિદ્ધિ નિર્માણના તાર સુરેન્દ્રનગર સુધી ફેલાયેલ હોવાનું સામે આવ્યું છે. આ લાલચમાં ધાંગધ્રાના મેથણ ગામના 100 લોકો આવી ગયાનું પણ સામે આવ્યું છે. આ અંગેની લોકોએ ધાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ કરી છે. વધુ વ્યાજ આપવાની લાલચે પૈસા પડાવી કંપની બંધ કરી રફુ ચક્કર થઈ ગયા. 36,000 સામે 49,500 આપવાની લાલચ આપી હતી. મેથાણ ગામમાંથી જ અંદાજે રૂપિયા 1 કરોડથી વધુ રકમની છેતરપિંડી કૌભાંડ બહાર આવતા ચકચાર મચી ગઈ છે. અંદાજે 100 થી વધુ મહિલાઓએ વર્ષ 2017 થી 2018 એટલે કે 6 થી 7 પહેલા ગામમાં જ રહેતા મહિલા એજન્ટ ઇન્દુબેન સહિતનાઓ કહેવાથી અને લોભામણી લાલચ આપી અમદાવાદની પ્રસિદ્ધિ નિર્માણ ગ્રુપની કોઓપરેટિવ સોસાયટીમાં રોકાણ કર્યું હતું. 72,000ની સામે 98,000 આપવાની લાલચ આપી હતી. પરંતુ મુદત પૂરી થતા મહિલાઓએ એજન્ટ મહિલા દીઠ રૂપિયા 98,000ની ઉઘરાણી કરતા એજન્ટ દ્વારા રૂપિયા આપવામાં ગલ્લા તલ્લા કરાયા અને એનકેન પ્રકારે બહાના બતાવાયા હતા. કરોડો રૂપિયાનું કરી જનાર ભૂપેન્દ્ર ઝાલા અને તેના એજન્ટોના વૈભવી ઠાઠનો પર્દાફાશ. ફોન કવર સોનાના રાખતા. અરવલ્લીમાં બીઝેડ ગ્રુપના નામે અનેક લોકોને ઠગનાર શ્રી 420 ભૂપેન્દ્રસિંહ ઝાલાની વૈભવી લાઇફસ્ટાઇલના એક બાદ એક પુરાવાઓ સામે આવી રહ્યા છે. લોકોના પૈસા અયાશી કરતો હતો કૌભાંડી ભૂપેન્દ્રસિંહ. 6000 કરોડનું કરનાર ભૂપેન્દ્રએ લોકોના પૈસે કરોડો રૂપિયા બનાવી લીધા હતા, મિલકતો ખરીદી હતી. ત્યારે મોડાસાના સજાપુર ગામમાં 2 હેક્ટર જમીન પણ ખરીદી હોવાનું જાણવા મળ્યું. 2023માં ભૂપેન્દ્ર ઝાલાએ કરોડો રૂપિયામાં 10 વીઘા જમીન ખરીદી હતી. છેલ્લા 1 વર્ષથી રોકાણકારોના રૂપિયાથી જમીનો ખરીદતો હતો. એટલું જ નહીં, બીઝેડ ગ્રુપનો સર્વે સર્વા મોંઘી કારનો તો શોખીન હતો, સાથે સાથે મોબાઈલનો પણ શોખીન હતો. ભૂપેન્દ્રસિંહ ઝાલા ફોન રાખવા માટે સોનાના કવર વાપરતો. કેટલીક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે લાખો રૂપિયાના એ કવર સોના જેવા દેખાયા છે. આ કવરમાં બીઝેડ લખેલું છે. ભૂપેન્દ્રસિંહ ફોન કરતા કવર મોંઘા વાપરતો હોવાનો રોફ જમાવતો હોવાનો દાવો કરાઈ રહ્યો છે. ભૂપેન્દ્ર જ નહીં, તેના એજન્ટો અને બીઝેડ ગ્રુપના ઓફિસ બોય પણ જનતાના પૈસાથી લીલા રેર કરતા. તેને પણ રૂપિયાનો નશો ચડી ગયો હતો, જેનો આ પુરાવો છે. જુઓ, ઓફિસ બોય કારના ડેશબોર્ડ ઉપર રૂપિયાની પથારી કરી કાર ચલાવી રહ્યો છે. રૂપિયાના છૂટા બંડલ જાહેર રોડ પર મૂકી કાર હંકારવાનો શોખ ધરાવતો હતો. ઓફિસ બોયની આવી અનેક રીલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. બીજી તરફ કૌભાંડ બાદ અન્ય પેઢીના સંચાલકો પણ ગાયબ થઈ ગયા છે. અન્ય પેઢીઓના પણ શટર પડી ગયા છે. બીઝેડ ગ્રુપ પર કાર્યવાહી બાદ પેઢીઓને તાળા લાગ્યા. એઆર ગ્રુપની પેઢીઓ સતત 7મા દિવસે બંધ હાલતમાં જોવા મળી. હિંમતનગર, તલોદ અને મોડાસા સહિતના શહેરોમાં આવી અન્ય પેઢીઓને તાળા લાગ્યા. અજય અને રાજુ નામના સંચાલકો ચલાવતા હતા એઆર ગ્રુપ. ભૂપેન્દ્ર ઝાલા સાથે રહી બીઝેડ ગ્રુપમાંથી છૂટા પડી નવી પેઢી ખોલવામાં આવી હતી. એઆર ગ્રુપમાં 250 થી 300 કરોડ રૂપિયાના રોકાણ હોવાની સંભાવના છે. હિંમતનગરમાં સહકારી જીન વિસ્તારમાં આવેલી ઓફિસને તાળા લાગ્યા છે. તો જાલોદ તાલુકાનો શિક્ષક બીઝેડ ગ્રુપમાં એજન્ટ હોવાનું સામે આવતા ચકચાર મચી. જાલોદ તાલુકાના બોનીબેન એમ શેઠ કન્યા શાળાના શિક્ષક કલ્પેશ ખાંટ હતો એજન્ટ. મુખ્ય વિષય ગણિતમાં 6 થી 8 ધોરણમાં ફરજ બજાવતો હતો. રજા પૂરી થયા બાદ પણ શિક્ષક હાજર નહીં રહેતા તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા 25 નવેમ્બરે કારણદર્શક નોટિસ પણ પાઠવી હતી. આ નોટિસનો અત્યાર સુધી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. લોકોને બાટલીમાં ઉતારનાર એજન્ટ મયુર દરજીના વિદેશમાં જલસા. જુઓ, ઉત્તર ગુજરાતના લોકો, તમારા પૈસે કઈ રીતે ઠગબાજ મયુર દરજી જલસા કરી રહ્યો છે. જુઓ, તમારા નાણાંના જોરે એજન્ટ માફિયા કઈ રીતે નગ્ન નાચ કરી રહ્યો છે. આ એ જ શખ્સ છે જેમણે તમને વધુ પૈસા કમાવાની લાલચ આપી બાટલીમાં ઉતાર્યા. બીઝેડ ગ્રુપના 6000 કરોડના ફુલેકા બાદ લોકો સાથે છેતરપિંડી કરનાર પૈકી એક એજન્ટ મયુર દરજીના વિદેશમાં જલસાનો વિડીયો જોવા મળ્યો. મયુર દરજીની અય્યાશી અને વૈભવી લાઇફસ્ટાઇલના દ્રશ્યો જોવા મળ્યા. વિદેશમાં જઈને જલસા કર્યાનો વિડીયો જોવા મળ્યો. ધરપકડ થયેલ મયુર દરજી પણ વિડીયોમાં મોજ મસ્તી કરતા નજરે પડ્યા. વિદેશમાં ગયેલા એજન્ટોએ કરોડોના ઉઘરાણા કરી જલસા કર્યા. આ અગાઉ પણ વિદેશના મોલમાં એજન્ટો ખરીદી કરતા હોવાનો વિડીયો જોવા મળ્યો હતો. વલસાડના પારનેરા ડુંગરમાં દીપડાએ 10 ગલુડિયાનો કર્યો શિકાર. માતાજીના મંદિરના પરિસરમાં લટાર મારી.
વલસાડના પારનેરા ડુંગર પર દીપડાએ આતંક મચાવ્યો. અડધી રાત્રે ખૂંખાર શિકારી આવી ચડતા શ્વાને એકત્ર થઈ દેકારો કરી મૂક્યો. બજારમાં શ્વાને ભાગદોડ મચાવી. દીપડાથી બચવા માટે નાસભાગ મચી ગઈ. પરંતુ જાણે દીપડો ઘણા સમયથી ભૂખ્યો દાટ હોય તેમ પાણીની અને શિકારની શોધમાં આવી ચડેલા દીપડાએ શ્વાનના બચ્ચાઓને ઝપેટમાં લઈ લીધા. દીપડાએ પારનેરા ડુંગર ઉપર આવેલા મહાકાળી માતાના મંદિર પાસે 10 જેટલા ગલુડિયાઓનો શિકાર કર્યો. બાદમાં દીપડાએ ડુંગર પર આવેલા મહાકાળી માતાજીના મંદિરે જાણે માતાજીના દર્શન કરી પાપનું પ્રાયશ્ચિત કર્યું હતું. દીપડો લાંબા સમય સુધી મંદિર પરિસરમાં આટા ફેરા મારતો નજરે પડ્યો હતો. શ્વાનના અવશેષો મળતા મંદિરના સંચાલકોએ મંદિર પરિસરમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરતા દીપડાએ પારનેરા ડુંગર ઉપર આવેલ મંદિર પરિસરમાં મારેલી લટાર અને કૂતરાના બચ્ચાના શિકારની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. મંદિરના સંચાલકોએ ઘટનાની જાણ પારનેરા ગામના સરપંચ અને વન વિભાગની ટીમને ઘટનાની જાણ કરી. વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી સ્થળ નિરીક્ષણ હાથ ધર્યું. મંદિરમાં દીપડાની એન્ટ્રીથી ભક્તોમાં પણ ડરનો માહોલ છે. ધોરાજીથી પકડાઈ ગઈ છે નકલી સ્કૂલ. 10 વર્ષથી શાળા બંધ હોવા છતાં શિક્ષકો પગાર લેતા હતા. બોગસ હોસ્પિટલ કોલેજ બાદ હવે બોગસ શાળાઓ ધમધમતી હોવાના આક્ષેપ થયા છે. રાજકોટના ધોરાજી તાલુકામાં નકલી શાળાના આરોપોથી ખળભળાટ મચી ગયો છે. ધોરાજીના છાડ વાવદર અને બોલ ગામડા વચ્ચે જે કાલરિયા માધ્યમિક શાળા નામની બોગસ સ્કૂલ ચાલતી હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો. ગ્રામજનોનું કહેવું છે કે શાળામાં વિદ્યાર્થીઓના નામ તો બોલાય છે પણ તેમાંથી એક પણ અભ્યાસ માટે નથી આવતા. 10 વર્ષથી શાળા બંધ હોવા છતાં શિક્ષકો પગાર લઈ રહ્યા છે. આક્ષેપ છે કે ખગડધજ બની ગયેલી આ શાળામાં વિદ્યાર્થીઓ નથી આવી રહ્યા, તેમ છતાં વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃત્તિ સહિતની તમામ પ્રકારનું શૈક્ષણિક કાર્ય થાય છે. જે કાલરિયા ગ્રાન્ટેડ માધ્યમિક શાળા ધોરણ 9 અને 10ની ગ્રાન્ટ મેળવી રહી હતી. જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમની તપાસમાં કેટલીક બાબતો અસ્પષ્ટ જણાઈ હોવાનો અને રાજકારણીઓના ઓથને કારણે આ સ્કૂલ ધમધમી રહી હોવાનો દાવો થઈ રહ્યો છે. ત્યારે શાળાને લઈ તપાસ કરવા ગ્રામજનો માંગ કરી રહ્યા છે. તો જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળા ગેરકાયદે ન હોવાની સ્પષ્ટતા કરી. ડીઓ મુજબ જે કાલરિયા સ્કૂલ માન્યતા પ્રાપ્ત અને સરકારી ચોપડે નોંધાયેલી છે. જોકે સ્કૂલમાં વિદ્યાર્થીઓની હાજરી અંગે તપાસ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ નિયમિત આવતા હતા કે કેમ તે અંગે આગામી દિવસોમાં તપાસ કરી આગળની કાર્યવાહી કરાશે. રાજકોટમાં 15 દિવસથી કેવાયસીના ધાંધિયા યથાવત છે. ઠંડીમાં ઠૂઠવાયા લોકો. 100 વાગ્યાના બેઠા છે, સા પાણીએ પીધા નથી અમે. એમને લાઈટ બંધ હતી તો બાઈને બોર્ડ મારી દેવાય ને તો અમે આટલા 6 વાગ્યાના હેરાન થઈએ તો અમે એથી નેથી ના વઈ જઈએ. આ સ્કૂલું પડે છે, અમારે રિક્ષા ભાડા એટલા જાય છે તો પછી એને આવી રીતના ન કરાય ને. અમારે રોજે રોજ અમારે ધક્કા ખાવાના. સાંભળ્યો તમે રાજકોટના લોકોનો આક્રોશ. આ લોકો કેવાયસીની લાઈનમાં ઊભા રહીને એવા કંટાળ્યા કે અંતે ગુસ્સો ફાટ્યો. અધિકારીઓ પર રોષ ઠાલવ્યો કેમ કે રાજકોટની જૂની કલેક્ટર ઓફિસના અણધડ વહીવટના કારણે લોકો 15 દિવસથી ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે. ક્યારેક લાઇટ ન હોવાથી કામગીરી બંધ હોય, ક્યારેક સર્વર દગો આપે તો ક્યારેક ઇન્ટરનેટ વેરી બની જાય છે. જેથી કામ ધંધા મૂકી કડકડતી ઠંડીમાં સવારે 6 વાગ્યાથી ચા પાણી પીધા વગર લાઇનમાં ઊભા લોકોના લીલા મોઢે ઘરે પરત ફરવાની નોબત આવે છે. સોમવારે પણ હજારો લોકો આજે તો કામ પૂર્ણ થઈ જશે તેવી આશા સાથે સવારે 6 વાગ્યાથી રાજકોટમાં જૂની કલેક્ટર કચેરીમાં આધાર કાર્ડની કામગીરી માટે લાઇનમાં ઊભા રહી ગયા. પરંતુ લોકોના નસીબમાં જાણે ધક્કા જ લખ્યા હોય તેમ આજે પણ કેવાયસીની કામગીરી જે ચાલી રહી છે એ કચેરીમાં જ લાઇટ ન હોવાને કારણે અંધારપટ છવાયો. 6 વાગ્યામાં ઉભેલા લોકોને 10 વાગે આજે કામગીરી નહીં થાય તેવી જાણકારી આપી દેવાતા મહિલાઓએ હોબાળો મચાવ્યો. અરજદારોમાં ભારે રોષ જોવા મળ્યો. લાઇટ ન હોવાથી કામગીરી બંધ રહેતા સવારથી આવેલા અરજદારો અટવાયા. વહેલા જાણ ન કરાય હોવાના આક્ષેપ સાથે મહિલાઓએ આક્રોશ ઠાલવ્યો. બાંગ્લાદેશમાં હિન્દુ ઉપર અત્યાચારના પડઘા સુરતમાં પડ્યા. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા હુમલા અને અત્યાચારને લઈને હિન્દુઓમાં રોષ ફાટી નીકળ્યો છે. દેશભરમાં વિવિધ પ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે બાંગ્લાદેશની ઘટનાના પડઘા ગુજરાતના સુરતમાં પડ્યા છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારને લઈને સુરતમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. હિન્દુ સંગઠનો દ્વારા રસ્તા પર ઉતરી વિરોધ કરવામાં આવ્યો. સુરતમાં વીએચપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને લઈ પોસ્ટ સાથે રોડ પર પોસ્ટરો પણ જોવા મળ્યા. સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં વિરોધ કરવામાં આવ્યો. સાધુ સંતો પર અત્યાચાર નહીં સહી લેવામાં આવે તેવી ચીમકીઓ પણ ઉચ્ચારવામાં આવી છે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા બાંગ્લાદેશમાં ઇસ્કોન મંદિરના ચિન્મય કૃષ્ણદાસજીની ધરપકડ કરવામાં આવી છે. હિન્દુઓ પર હુમલા થયા છે. દાહોદમાં રખડતા ઢોરના ત્રાસથી કંટાળી વહોરા સમાજે મહારેલી કાઢી આવેદન આપ્યું. તંત્રના પાપે દાહોદમાં દિવસે ને દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. રોડ પર પશુઓ યમદૂત બનીને ફરી રહ્યા છે અને તંત્ર તમાશો જોઈ રહ્યું છે. ત્યારે ઢોરના કારણે વહોરા સમાજના વ્યક્તિનું મોત થતા વહોરા સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. રખડતા ઢોરથી ત્રાહિમામ વહોરા સમાજ રોડ પર આવી ગયો. દાહોદના રોડ પર ઉતરી વહોરા સમાજે આક્રોશ વ્યક્ત કરી વિરોધ કર્યો. વહોરા સમાજે માનવ અધિકાર રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું. શહેરમાંથી રખડતા ઢોરને હટાવવા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. વહોરા સમાજની રેલીને કોંગ્રેસે પણ સમર્થન આપ્યું. શહેરમાં રખડતા ઢોરની સમસ્યાનો કાયમી નિકાલ માટે રજૂઆત કરાઈ. દાહોદના ભરસડા ગામનો સીઆરપીએફ જવાન શહીદ થતા ગામ હિપકે ચડ્યું. અંતિમ યાત્રામાં ઉમટ્યા લોકો.
દાહોદના ગરબાડા તાલુકાના ભરસડા ગામનો સીઆરપીએફ જવાન શહીદ થતા ગામ હિબકે ચડ્યું હતું. ગરબાડા તાલુકાના ભરસડા ગામનો યુવાન સેનામાં કલકત્તામાં સીઆરપીએફમાં સેવા આપી રહ્યો હતો, જેનું બીમારી બાદ મૃત્યુ થયું. જે બાદ ગામમાં યુવાનનો પાર્થિવ દેહ પહોંચતા ગામ હિબકે ચડ્યું. કલકત્તાથી યુવાનનો મૃતદેહ ગામ પહોંચ્યા બાદ અંતિમ યાત્રા નીકળી હતી. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તેમના પાર્થિવ શવને વતન દાહોદના ગરબાડા ખાતે લવાયો હતો. ગામમાં મૃતદેહ પહોંચ્યા હતા બાદ અંતિમ યાત્રા નીકળતા આખું ગામ હિબકે ચડ્યું હતું. ગાઢો ફોનર આપી અંતિમ વિધિ કરવામાં આવી. જવાનનું મોત થતા ગામમાં ગમગીની છવાઈ. અમરેલીના રોહિસામાં પરિવાર પર મધમાખીઓએ હુમલો કર્યો. અમરેલીના રાજુલા જાફરાબાદ પંથકમાં ઝેરી મધમાખીના પૂડાઓ વધી રહ્યા છે, જેના કારણે વારંવાર ડખ મારવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે જાફરાબાદ તાલુકાના રોહિસા ગામ નજીક બે ખેત મજૂરો ઉપર અચાનક ઝેરી મધમાખીઓએ હુમલો કરી ડંખ માર્યો હતો, જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. કાનાભાઈ બાંભણિયા, જયાબેન બાંભણિયા ઝેરી મધમાખી દ્વારા હુમલો કરતા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યા બાદ હાલ સારવાર હેઠળ છે. ઉપરાંત ગામમાં અગાઉ પણ અનેક લોકોને ઝેરી મધમાખીના ડંખ માર્યા હોવાની જાણકારી મળી ચૂકી છે. ત્યારે ફરીવાર આ પ્રકારની ઘટના બનતા ગ્રામજનોમાં રોષ સાથે ફફડાટ ફેલાયો છે. ઝેરી મધમાખીના આતંકમાંથી મુક્તિ મળે તેવી ગ્રામજનોએ માંગ ઉઠાવી છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડ ડુંગળીની આવકથી ફરી ઉભરાયું. મણ ડુંગળીના ₹1,000 સુધીના ભાવે 1.25 લાખ કટ્ટાની આવક. જ્યાં નજર કરો ત્યાં લાલ લાલ ડુંગળી જ ડુંગળી. યાર્ડનું ખુલ્લું મેદાન હોય કે યાર્ડના શેડ કે પછી યાર્ડની દુકાનો, ચારે બાજુ ડુંગળીના ઢગલા જોવા મળી રહ્યા છે. ડુંગળીથી ભરચક યાર્ડના દ્રશ્યો છે ગોંડલ માર્કેટ યાર્ડના. અહીં એક જ દિવસમાં ડુંગળીની ઐતિહાસિક આવક થતા ડુંગળીથી ગોંડલ યાર્ડ ફરી એકવાર છલકાયું હતું. ચિક્કાર આવકના કારણે આવક બંધ કરવી પડી હતી. રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની મબલખ આવકના કારણે યાર્ડની બહાર 1600થી વધુ વાહનોની 5 થી 6 કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી. માર્કેટ યાર્ડમાં એક જ દિવસમાં ડુંગળીના 1.25 લાખથી વધુ કટ્ટાની વિક્રમી આવક જોવા મળી. ખેડૂતોને હરાજીમાં ડુંગળીના 150 થી લઈને 900 રૂપિયા સુધીના ભાવ મળ્યા. માર્કેટ યાર્ડમાં રાજસ્થાન, કર્ણાટક, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી વેપારીઓ ડુંગળીની ખરીદી માટે આવ્યા હતા. જોકે ડુંગળીની હરાજીમાં ભીડ ન થાય તેને ધ્યાને લઈને યાર્ડમાં જાહેરાત ન કરાય ત્યાં સુધી હંગામી ધોરણે ડુંગળીની આવક બંધ કરાઈ છે. તારાપુર યાર્ડમાં ડાંગરના થયા ઢગલા. સારા ભાવ મળતા ખેડૂતો ખુશ. આણંદના તારાપુર એપીએમસીના ડાંગરની હરાજી શરૂ થઈ ગઈ છે. મોટી સંખ્યામાં ખેડૂતો ડાંગર વેચવા તારાપુર એપીએમસી પહોંચી રહ્યા છે. ચોમાસામાં ભારે વરસાદને કારણે સોજિત્રા, તારાપુર, પેટલાદ, ખંભાત તાલુકામાં આ વર્ષે ડાંગરના પાકને ભારે નુકસાન થયું હતું, જેના કારણે આ વર્ષે ડાંગરનો ઉતારો ઓછો છે. જોકે તારાપુર એપીએમસીમાં ડાંગરના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. આસપાસના પંથકના ખેડૂતો વેચાણ માટે તારાપુર એપીએમસી આવી રહ્યા છે. તારાપુર તાલુકામાં ગુજરાતની સર્વોત્તમ ડાંગર પાકે છે. 40 જેટલા ગામોમાં પાકતી ગુજરાત 17, ગુજરાત 13, કૃષ્ણ કમોદ, શ્રીરામ, કસ્તુરી, સોનમ, મોતી જેવી ડાંગર દેશભરમાં પ્રખ્યાત છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આ વખતે થશે જીરું અને ચણાનું બમ્પર ઉત્પાદન. રાજ્યમાં ઠંડી જામતા શિયાળુ વાવેતરની પણ જમાવટ થઈ ગઈ છે. ઠંડીની શરૂઆત થતાં રવિ પાકનું વાવેતર પૂરજોશમાં શરૂ થઈ ગયું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ શિયાળુ વાવેતરની શરૂઆત થઈ ચૂકી છે અને નવેમ્બર માસ દરમિયાન જ 29,000 હેક્ટર કરતાં વધુ જમીનમાં શિયાળુ પાકનું વાવેતર થઈ ચૂક્યું છે, જેમાં ચણા અને જીરુંનું સૌથી વધુ વાવેતર થયું છે. ખેડૂતોએ ચણા, જીરું, ઘઉં, વરિયાળી સહિતના અલગ અલગ પાકોનું વાવેતર કર્યું, જેમાં સૌથી વધુ જીરુંનું 9,021 હેક્ટરમાં તેમજ ચણાનું 8,431 હેક્ટર જમીનમાં વાવેતર નોંધાયું. ખેડૂતોને ગત વર્ષે વરિયાળી અને ઘઉંના પૂરતા ભાવ ન મળતા આ વર્ષે ઘઉં અને વરિયાળીનું વાવેતર ઓછું કર્યું. આ વખતે જીરું અને ચણા પર દાવ લગાવવામાં આવ્યો છે. ખેડૂતોને આશા છે કે તેમની મહેનતનું ફળ મળશે. પોરબંદરમાં 3 દિવસમાં કેરીના ભાવ 1,000 ઘટી ગયા. પોરબંદરના માર્કેટ યાર્ડમાં બરડા પંથકની નવી કેસર કેરીની આવક તો શરૂ થઈ ગઈ છે, પરંતુ માત્ર 3 દિવસમાં જ કેરીના ભાવમાં કિલોએ 100 રૂપિયા અને 10 કિલોના બોક્સ દીઠ 1,000 રૂપિયાનો ઘટાડો થઈ ગયો. સોમવારે બિલેશ્વર ગામના ખેડૂતને 10 કિલો કેસર કેરીના 7,510 રૂપિયા ભાવ મળ્યા. અગાઉ શુક્રવારે હનુમાનગઢના ખેડૂત દ્વારા કેરી લાવવામાં આવી હતી, જેઓને 10 કિલોના બોક્સના 8,510 રૂપિયા ભાવ ઉપજ્યા હતા. સામાન્ય રીતે કેસર કેરીનું આગમન ઉનાળામાં થતું હોય છે અને તાલાલા ગીર પંથકની કેસર કેરી પ્રખ્યાત છે, પરંતુ હવે તો બરડા પંથકમાં પણ કેસર કેરીનું વાવેતર થાય છે અને છેલ્લા 3-4 વર્ષથી આ પંથકની કેરી 4 મહિના પહેલા જ પાકવા લાગે છે અને માર્કેટમાં આવી જાય છે. મધ્યાહન ભોજન યોજનાના માનદ વેતન ધારકોના વેતનમાં 50% વધારો. મધ્યાહન ભોજન યોજનાના માનદ વેતન ધારકો માટે ખુશીના સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારે મધ્યાહન ભોજન યોજનાના માનદ વેતન ધારકોના માનદ વેતનમાં 50% વધારો કરવાનો નિર્ણય કર્યો છે. પીએમ પોષણ યોજનાના માનદ વેતન ધારક સંચાલકને હવે ₹4500નું માસિક માનદ વેતન, 26 કે તેથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શાળાના કુક કમ હેલ્પરને માસિક 3750 તથા નાની શાળા માટે વધારાના સ્ટાફ હેલ્પરને માસિક 1500 માનદ વેતન આપવામાં આવશે.
સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના બાલવાટિકાથી ધોરણ 8 સુધીના તમામ વિદ્યાર્થીઓને પ્રાર્થના સમયે પૌષ્ટિક અલ્પાહાર આપવા 617 કરોડનો ખર્ચ રાજ્ય સરકાર કરશે. રાજ્યની 32,000 ઉપરાંત શાળાઓના અંદાજે 41 લાખ જેટલા વિદ્યાર્થીઓને મળશે યોજનાનો લાભ. સપ્તાહ દરમિયાન સુખડી, ચણા, ચાટ મિક્સ, કઠોળ, શ્રી અન્ન મિલેટનો અલ્પાહાર અપાશે. કેલેરી પ્રોટીનયુક્ત પૌષ્ટિક અલ્પાહાર અપાશે. ઠંડી જામતા જ દક્ષિણ ગુજરાતમાં ઉંબાડિયાનો ધંધો જામ્યો. ઉંબાડિયું ઝાપટવા માટે ઉંબાડિયા સ્વાદ રસિકો. શિયાળાની ઋતુમાં લીલા શાકભાજીની ખાવાની વેરાયટીઓ બને છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં ઉંબાડિયાની સિઝન શરૂ થઈ ગઈ છે. દક્ષિણ ગુજરાતના રસ્તા ઉપર ઉંબાડિયાનો ધંધો જામ્યો છે. બારડોલીમાં શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં ઉંબાડિયું આરોગવા લોકો ઉમટ્યા. વલસાડનું પ્રખ્યાત ઉંબાડિયું સરદાર નગરી માટે નવું નજરાણું બનવા પામ્યું છે. સ્થાનિકો અને પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉંબાડિયાનો સ્વાદ માણવા માટે પહોંચ્યા. હાલમાં લીલા શાકભાજીમાંથી માટલામાં પાપડી, રતાળુ, શક્કરિયા, બટાકા નાખી ચટાકેદાર ઉંબાડિયું બનાવવામાં આવે છે. જોકે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પાછોતરા વરસાદને કારણે શાકભાજી મોંઘા થતા ઉંબાડિયું ઊંચા ભાવે વેચાઈ રહ્યું છે. ચાલુ વર્ષે ઉંબાડિયું 300 રૂપિયા કિલોના ભાવે વેચાણ કરાઈ રહ્યું છે. જાન્યુઆરી સુધીમાં ગુજરાત ભાજપને મળી શકે છે નવા પ્રમુખ. ગુજરાતના રાજકારણીઓના મુખ્ય હાલ એક જ સૌથી મોટો સવાલ છે કે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે. કેમ કે હાલના પ્રદેશ પ્રમુખ CR પાટીલની ટર્મ પૂરી થઈ ગઈ છે. CR પાટીલે જાહેરમાં નવા પ્રમુખ બનનારને અભિનંદન આપી દીધા છે. ત્યારે હવે ગુજરાત ભાજપે નવા પ્રદેશ પ્રમુખ બનાવવાની કવાયત શરૂ કરી દીધી છે. ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેને લઈને મંથન શરૂ થઈ ગયું છે. ત્યારે ગુજરાતને જાન્યુઆરી સુધીમાં મળી શકે છે નવા પ્રમુખ. પાટીલ પછી નવા પ્રમુખની જાહેરાત જાન્યુઆરીમાં થઈ શકે. ભાજપના સદસ્યતા અભિયાન અંગે માહિતી આપતા ભાજપ નેતા યજ્ઞેશ દવેએ કહ્યું કે સદસ્યતા અભિયાન અંતર્ગત પ્રાથમિક સક્રિય સદસ્યતા બાદ પ્રદેશ પ્રમુખ થાય છે નિયુક્તિ. હાલ ગુજરાત ભાજપમાં એક જ ચર્ચા ચાલી રહી છે કે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ હશે. મોદી શાહ કોની પર પસંદગીનો કળશ ઢોળશે. જોકે રાજકીય સિરસ્તા મુજબ આ વખતે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ OBC હશે. અનેક નામ ચર્ચામાં છે. ભાવનગરના રહેણાંક વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂની મહેફિલ. જનતાએ રેડ કરતા દારૂડિયાઓમાં નાસભાગ. ભાવનગરમાં બુટલેગરો બેફામ બની ગયા છે. પોલીસે પાળી પોષીને મોટા કરેલા બુટલેગરોના ત્રાસથી લોકો કંટાળી ગયા છે. પોલીસને અનેક રજૂઆત બાદ પણ કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા પોલીસનું કામ જનતાએ કરવું પડ્યું. ભાવનગરના સરદારનગર વિસ્તારમાં દેશી દારૂના અડ્ડાઓ પર જનતાએ રેડ કરતા પોલીસની આબરૂના ચાકરા થયા. દેશી દારૂની હાટડીઓ પર જનતા તૂટી પડી. અહીં લોકો મોટી સંખ્યામાં પહોંચતા ખુલ્લેઆમ દારૂડિયાઓ દારૂના જામ છલકાવીને મહેફિલ માણી રહ્યા હતા. લોકોની રેડના કારણે દારૂડિયાઓ અને દારૂના અડ્ડાના માલિકોમાં નાસભાગ મચી ગઈ. દારૂડિયાઓ મોઢા છુપાવીને ભાગતા નજરે પડ્યા. સરદારનગર વિસ્તારમાં જનતા રેડમાં કોંગ્રેસના કાર્યકરો પણ સાથે રહ્યા હતા. આ રીતે ખુલ્લેઆમ દારૂની મહેફિલ ચાલતા પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. કોની રહેમ નજર હેઠળ આ દેશી દારૂનું સ્ટેન્ડ ધમધમી રહ્યું હતું એ પણ એક મોટો સવાલ ઊભો થયો છે. જનતાને બુટલેગરોના અડ્ડાઓની ખબર છે તો પોલીસ અજાણ બનવાનું નાટક કેમ કરે છે તે સવાલ પણ છે. પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના નવા અધ્યક્ષની નિમણૂક. શંકરસિંહ વાઘેલાનો નવો ઘટસ્ફોટ. પાલિકા પંચાયતની ચૂંટણી પહેલા રાજ્યમાં કેટલીક નવી પાર્ટીઓ સક્રિય થઈ છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની આગેવાનીમાં એક નવી પાર્ટી બનાવવામાં આવી. પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી નામે રાજકીય પક્ષની રચના થઈ, જેના અધ્યક્ષ તરીકે ઋતિરાજસિંહ પરમારની નિમણૂક કરવામાં આવી. દાંતા સ્ટેટના રાજવી ઋતિરાજસિંહજી મહિપેન્દ્રસિંહજી પરમારને પાર્ટીની કમાન સોંપવામાં આવી. આ પાર્ટી પાલિકાની ચૂંટણી લડશે. પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓએ પોતાના પક્ષ અને લોગો વિશે વાત કરી. આ સમયે શંકરસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા. જોકે પોતે હાલ કોઈ પણ પક્ષ સાથે જોડાયેલા ન હોવાની સ્પષ્ટતા કરી. પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી સાથે કોઈ પણ જોડાણ ન હોવાની સ્પષ્ટતા કરી. ગુજરાતમાં ગુંડાઓને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ચેતવણી. કાયદાનો ભંગ કર્યો તો ટાંટિયા તૂટી જશે. ઘરે ને ઓફિસમાં બેસવાની બદલે રોડ પર પલાટી મારીને કોઈ ઢીંગા મસ્તી કરતું હોય તો એને બી તમે પોલીસના વરઘોડામાં જરૂરથી નજરે પડશે, એટલી હું આપને ખાતરી આપું છું. ગુંડાઓ કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશેની વાત ગૃહ રાજ્યમંત્રીએ ફરી એક વખત ચેતવણી સાથે જણાવી છે. રાજ્યમાં આતંક મચાવતા ગુંડાઓને સુધરી જવા હર્ષ સંઘવીએ ચેતવણી આપી. જે ટપોરીઓ ગલીના ગુંડાઓ દાદાગીરી કરી રહ્યા છે તેને શોધી તેના ટાંટિયા ભાંગી નાખવા પોલીસને છૂટો દોર આપ્યો. પ્રસંગ હતો સુરતમાં ક્રાઇમ બ્રાન્ચ પાંડેસરા યુનિટના લોકાર્પણનો. સુરતમાં પણ ગુનાખોરી ડામવા પોલીસ એક્શન મોડમાં દેખાઈ રહી છે. ત્યારે પોલીસની આ કામગીરીને ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ બિરદાવી છે. પોલીસની કામગીરીને બિરદાવતા કહ્યું કે હમણાં જે વરઘોડા નીકળે છે તે ખૂબ સારા નીકળે છે અને આ જ પ્રમાણે કામગીરી કરવા આહવાન કર્યું છે. ક્રાઇમ બ્રાન્ચના પાંડેસરા યુનિટના લોકાર્પણમાં હર્ષ સંઘવીએ અસામાજિક તત્વોને ફરી એકવાર ચેતવણી આપી કે સુધરી જજો, નહીં તો ચાલવામાં પણ તકલીફ પડશે. સાથે જ કોઈ નેતાઓ કે સામાજિક આગેવાનોએ ગુનેગારોની ભલામણ ન કરવા પણ કહ્યું. તેમણે નેતાઓને ટકોર પણ કરી કે આરોપીઓને ક્યારેય બચાવવા ના જોઈએ.
સુરતના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનને મળ્યો બેસ્ટ પોલીસ સ્ટેશનનો એવોર્ડ. સુરતના ઈચ્છાપુર પોલીસ સ્ટેશને દેશમાં સર્વપ્રથમ પોલીસ સ્ટેશનની યાદીમાં સ્થાન મેળવ્યું. ઓડિશાના ભુવનેશ્વરમાં ડીજીપી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશભરમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણ બાદ સર્વશ્રેષ્ઠ પોલીસ સ્ટેશનના નામની જાહેરાત કરવામાં આવી, જેમાં સુરતના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનને દેશભરમાંથી પ્રથમ ક્રમ આપવામાં આવ્યો છે. ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના પીઆઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. બેસ્ટ પોલીસ સ્ટેશનનો એવોર્ડ ઈચ્છાપુર પોલીસને લઈને વૃદ્ધાશ્રમમાં આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. આશીર્વાદ લઈને ઈચ્છાપુર પીઆઈ ગોહિલ પોલીસ સ્ટેશન પહોંચતા કર્મચારી અને અધિકારીઓ દ્વારા કરવામાં આવી ટ્રોફી અને અધિકારીનું સ્વાગત. કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ટીમ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની કામગીરીને સૌથી વધુ માર્ક મળ્યા હોવાથી આ સન્માન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં છેલ્લે 2019માં આ પ્રકારના કોઈ પોલીસ સ્ટેશનનો નંબર આવ્યો હતો. સોમનાથ મંદિરનો 29મો સંકલ્પ સિદ્ધિ દિવસ ઉજવાયો. સોમનાથ મંદિરનો 29મો સંકલ્પ સિદ્ધ દિવસ ભક્તિમય વાતાવરણમાં ઉજવાયો. સંકલ્પ સિદ્ધ દિવસ નિમિત્તે સોમનાથ મહાદેવની વિશેષ પૂજા કરાઈ. સાથે જ સોમનાથ મંદિરના પરિસર સ્થિત સરદાર પટેલની પ્રતિમાને ટ્રસ્ટ પરિવાર અને તીર્થ પુરોહિત દ્વારા મંત્રોચ્ચાર સાથે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો સંકલ્પ લીધો હતો. આ સંકલ્પ કાળક્રમે વટવૃક્ષ બન્યો અને લગભગ 44 વર્ષે પ્રવર્તમાન સોમનાથ મંદિર સંપન્ન થયેલા. 1 ડિસેમ્બર 1995ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ શંકર દયાળ શર્માએ સંપૂર્ણ નિર્માણ પામેલા સોમનાથ મંદિર દર્શનાર્થે દેશને સમર્પિત કર્યું, જેને લઈ ત્યારથી જ 1 ડિસેમ્બરે સંકલ્પ સિદ્ધ દિવસ ઉજવવામાં આવે છે. સુરતના ગંગાપરો ગામમાં શાળાના અભાવે ભૂલકાઓનું ભણતર બગડી રહ્યું છે. જુઓ સુરતના ગંગાપોરમાં શિક્ષણની કથળતી હાલતના દ્રશ્યો. અહીં ભણવા માટે બાળકો છે, ભણાવવા માટે શિક્ષકો છે, પરંતુ ખાટલે મોટી ખોટ હોય તે છે શાળાની. તંત્રની આળસના કારણે 2 વર્ષ બાદ પણ નવી શાળા ન બનતા વિદ્યાર્થીઓનું ભણતર બગડી રહ્યું છે. સુરતના ગંગાપોર ગામમાં શાળાના અભાવે વિદ્યાર્થીઓની હાલત કફોડી બની. ગંગાપોરની જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળા જર્જરિત થતા તોડી પાડવામાં આવી, પરંતુ શાળા તોડી પડાયાના 2 વર્ષ બાદ પણ નવી શાળા ન બનાવાતા વિદ્યાર્થીઓનું ભાવિ જોખમાયું છે. સ્થાનિકોની રજૂઆત બાદ વિદ્યાર્થીઓ હાલ ગામના ચર્ચમાં અભ્યાસ કરી રહ્યા છે, પરંતુ ચર્ચની સ્થિતિ પણ જર્જરિત છે. ત્યારે ગામ લોકો વહેલી તકે શાળાની માંગ કરી રહ્યા છે. તો આ અંગે માલધા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચનું કહેવું છે કે ઉપરથી શાળાની મંજૂરી મળી ગઈ છે, વહેલી તકે શાળાનું બાંધકામ શરૂ થઈ જશે. દાહોદમાં એરપોર્ટના મુદ્દાને લઈને વિરોધ. ગ્રામજનો એકઠા થઈ કલેક્ટર કચેરીએ પહોંચ્યા. ગામ લોકોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. એરપોર્ટ બનાવવા જમીન આપવાને લઈને વિરોધ. એરપોર્ટ માટે જમીન ન આપવાને લઈને આવેદનપત્ર આપ્યું. તો સુરતમાં હીરા ઉદ્યોગમાં આર્થિક મંદીના કારણે રત્ન કલાકાર વાહન ચોરીના રવાડે ચડ્યો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચે રત્ન કલાકાર વિજય જીવરાજજી સોરઠિયાની ધરપકડ કરી. આરોપી રત્ન કલાકારની દિવાળી ટાણે હીરા ઉદ્યોગમાં મંદી થવાતા નોકરી છૂટી ગઈ હતી, જેથી કામની શોધમાં ભટકતા વિજયે બાઇક ચોરી કરી હતી. આરોપીને વરાછામાંથી ચોરેલી 25,000ની કિંમતની બાઇક સાથે પોલીસે ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં પીએમ મોદીથી પ્રેરણા લઈને યુથ ફોર ગુજરાતના અધ્યક્ષ જિગ્નેશ પાટીલે પોતાના ઘરમાં 3 પુંગનુર ગાયને સામેલ કરી છે. આંધ્રપ્રદેશની જાણીતી પુંગનુર પ્રજાતિની 3 ગાયોને સુરતમાં લવાઈ છે. શુકનવંતા મહેમાનોનું એવી સુંદર 3 ગાયોનું સ્વાગત કરી ઘરમાં આવકારવામાં આવી હતી. જિગ્નેશ પાટીલે કહ્યું કે ઘરમાં ડોગના બદલે પુંગનુર ગાય રાખવાથી મનને શાંતિ મળે છે. મારી સૌ લોકોને અપીલ છે કે ઘરમાં પુંગનુર ગાય રાખવી જોઈએ. બીઝેડ ગ્રુપ પર સીઆઈડી ક્રાઇમના દરોડા બાદ બીઝેડના સીએનું નિવેદન. ઋષિત મહેતાએ મીડિયા સમક્ષ પોતાનું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે બીઝેડની પોન્ઝી સ્કીમ મામલે અજાણ છું, માત્ર બીઝેડના એક ક્લાયન્ટ તરીકે જ કામ કરતા હતા. અમદાવાદ વાસીઓ, રફતારના રાક્ષસોથી બચીને રહેજો. ફરી એકવાર નશામાં ધૂત નબીરો કાર લઈને 2 યુવાનો માટે યમદૂત બન્યો. જોઈ લો અમદાવાદની 21મી સદીના યમદૂતને. કઈ રીતે રફતારનો રાક્ષસ 2 લોકોના જીવ લેવા આવ્યો. નશામાં ટલ્લી નબીરાએ અડધી રાત્રે એવો કહેર મચાવ્યો કે બે નિર્દોષ યુવાનની જિંદગીને હણી ગયો. કંપારી છૂટી જાય તેવા અકસ્માતના દ્રશ્યો છે અમદાવાદના દહેગામ નરોડા હાઈવે પરના. અહીં મોડી રાત્રે ચિક્કાર દારૂ પીને નબીરો કાર ચાલક ગોપાલ પટેલ જાણે બાપનો રોડ હોય તે રીતે જેટ ગતિએ નીકળ્યો હતો. ત્યારે જ વિશાલ રાઠોડ અને અનિલ રાઠોડ નામના 2 યુવકો રાત્રે એક્ટિવા પર દહેગામથી નરોડા તરફ આવી રહ્યા હતા. ત્યારે નરોડાથી દહેગામ તરફ જતી એક ક્રેટા કાર રિક્ષાની સાઈડ કાપવા જતા ડિવાઈડર સાથે અથડાઈ હતી. કાર એટલી સ્પીડમાં હતી કે ડિવાઈડર કૂદીને સીધી એક્ટિવા સાથે અથડાઈ અને રોડની સાઈડમાં ઉતરી ગઈ. બનાવમાં એક્ટિવા સવાર વિશાલ અને અનિલ કારની નીચે દબાઈ જતા બંનેના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા. અડધી રાત્રે રોડ પર જાણે આતંકી ઘૂસી આવ્યો હોય તે રીતે રોડ મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠતા આસપાસના લોકો આવી પહોંચ્યા હતા. આસપાસના લોકોએ ક્રેટા ગાડીના ડ્રાઈવર ગોપાલ પટેલને ગાડીમાંથી બહાર કાઢીને માર માર્યો. કાર ચાલક એટલો નશામાં હતો કે માંડ બેસી શકતો હતો.
લથડિયા મારતો હતો, માંડ બોલી શકતો હતો અને લોકો સામે નશો કર્યો હોવાની બિંદાસ કબૂલાત કરતો હતો. બાદમાં પોલીસને બોલાવી રોડ પર કહેર મચાવનારની ધરપકડ કરી છે. રફતારના રાજા ગોપાલ પટેલ નવા નરોડામાં ભવ્ય બંગલોમાં રહે છે. હરિદર્શન 4 રસ્તા પાસે ગેલેક્સી બંગલોઝમાં વૈભવી લાઇફસ્ટાઇલ સાથે જીવન પસાર કરે છે. યમદૂત બનેલા આરોપીને કારનો શોખ છે. તેમની પાસે થાર સહિતના લાખો રૂપિયાની કિંમતી ગાડીઓનો ખજાનો છે. આ અંગે આરોપીના પરિવારજનોએ કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો. બીજી તરફ આરોપીની અન્ય થાર કાર પોલીસે કબજે કરી છે. બીઝેડ ગ્રુપના ફુલેકા બાદ પાલનપુરની ઠગબાજ મલ્ટી ગ્રુપનું ઉઠામણું. ધાંગધ્રાના મેથાણ ગામના 100 લોકો છેતરાયા. બીઝેડ ગ્રુપે 6000 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી. એકના ડબલની સ્કીમમાં અનેક લોકો સાથે છેતરપિંડી કરી, જેની તપાસ હજુ ચાલી રહી છે. ત્યારે ઉત્તર ગુજરાતથી બીજા મહાઠગ કંપની પકડાઈ છે. બનાસકાંઠાની પ્રસિદ્ધિ મલ્ટી ગ્રુપે પણ એકના ડબલની સ્કીમ આપી હજારો લોકોને બાટલીમાં ઉતાર્યાનું સામે આવતા ખળભળાટ મચી ગયો. બીઝેડ ગ્રુપનું કૌભાંડ સામે આવ્યા બાદ પાલનપુરની પ્રસિદ્ધિ મલ્ટી ગ્રુપને તાળા લાગી જતા રોકાણકારોને રાતા પાણી રડવાનો વારો આવ્યો. કંપનીનું ઉઠામણું થતાં આ કંપનીમાં રોકેલા લોકો બહાર આવ્યા હતા અને હવે છેતરપિંડી થયાનું ભાન થયું હતું. વડગામના મજાદર ગામના વ્યક્તિએ કંપની બનાવી હતી. કંપનીમાં અનેક લોકોએ રોકાણ કર્યાની ચર્ચા છે. લોકોના રૂપિયા ઓફિસો બનાવી હોવાની પણ ચર્ચા છે. પાલનપુર, મહેસાણા, ધાંગધ્રા જેવા વિસ્તારોમાં બ્રાન્ચ ખોલી લોકોને છેતરતા હતા. પ્રોપરાઇટર રમણ નાઈ તેની પત્ની સાથે અત્યારે ફરાર છે. પ્રસિદ્ધિ નિર્માણના તાર સુરેન્દ્રનગર સુધી ફેલાયેલ હોવાનું સામે આવ્યું છે. આ લાલચમાં ધાંગધ્રાના મેથણ ગામના 100 લોકો આવી ગયાનું પણ સામે આવ્યું છે. આ અંગેની લોકોએ ધાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ કરી છે. વધુ વ્યાજ આપવાની લાલચે પૈસા પડાવી કંપની બંધ કરી રફુ ચક્કર થઈ ગયા. 36,000 સામે 49,500 આપવાની લાલચ આપી હતી. મેથાણ ગામમાંથી જ અંદાજે રૂપિયા 1 કરોડથી વધુ રકમની છેતરપિંડી કૌભાંડ બહાર આવતા ચકચાર મચી ગઈ છે. અંદાજે 100 થી વધુ મહિલાઓએ વર્ષ 2017 થી 2018માં એટલે કે 6 થી 7 પહેલા ગામમાં જ રહેતા મહિલા એજન્ટ ઇન્દુબેન સહિતનાઓને કહેવાથી અને લોભામણી લાલચ આપી અમદાવાદની પ્રસિદ્ધિ નિર્માણ ગ્રુપની કોઓપરેટિવ સોસાયટીમાં રોકાણ કર્યું હતું. 72,000ની સામે 98,000 આપવાની લાલચ આપી હતી. પરંતુ મુદત પૂરી થતા મહિલાઓએ એજન્ટ મહિલા દીઠ રૂપિયા 98,000ની ઉઘરાણી કરતા એજન્ટ દ્વારા રૂપિયા આપવામાં ગલ્લા તલ્લા કરાયા અને એનકેન પ્રકારે બહાના બતાવાયા હતા. કરોડો રૂપિયાનું કરી જનાર ભૂપેન્દ્ર ઝાલા અને તેના એજન્ટોના વૈભવી ઠાઠનો પર્દાફાશ. ફોન કવર સોનાના રાખતા. અરવલ્લીમાં બીઝેડ ગ્રુપના નામે અનેક લોકોને ઠગનાર શ્રી 420 ભૂપેન્દ્રસિંહ ઝાલાની વૈભવી લાઇફસ્ટાઇલના એક બાદ એક પુરાવાઓ સામે આવી રહ્યા છે. લોકોના પૈસા અયાશી કરતો હતો કૌભાંડી ભૂપેન્દ્રસિંહ. 6000 કરોડનું કરનાર ભૂપેન્દ્રએ લોકોના પૈસે કરોડો રૂપિયા બનાવી લીધા હતા, મિલકતો ખરીદી હતી. ત્યારે મોડાસાના સજાપુર ગામમાં 2 હેક્ટર જમીન પણ ખરીદી હોવાનું જાણવા મળ્યું. 2023માં ભૂપેન્દ્ર ઝાલાએ કરોડો રૂપિયામાં 10 વીઘા જમીન ખરીદી હતી. છેલ્લા 1 વર્ષથી રોકાણકારોના રૂપિયાથી જમીનો ખરીદતો હતો. એટલું જ નહીં, બીઝેડ ગ્રુપનો સર્વા મોંઘી કારનો તો શોખીન હતો, સાથે સાથે મોબાઈલનો પણ શોખીન હતો. ભૂપેન્દ્રસિંહ ઝાલા ફોન રાખવા માટે સોનાના કવર વાપરતો. કેટલીક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે લાખો રૂપિયાના એ કવર સોના જેવા દેખાયા છે. આ કવરમાં બીઝેડ લખેલું છે. ભૂપેન્દ્રસિંહ ફોન કરતા કવર મોંઘા વાપરતો હોવાનો રોફ જમાવતો હોવાનો દાવો કરાઈ રહ્યો છે. ભૂપેન્દ્ર જ નહીં, તેના એજન્ટો અને બીઝેડ ગ્રુપના ઓફિસ બોય પણ જનતાના પૈસાથી લીલા રેર કરતા તેને પણ રૂપિયાનો નશો ચડી ગયો હતો, જેનો આ પુરાવો છે. જુઓ, ઓફિસ બોય કારના ડેશબોર્ડ ઉપર રૂપિયાની પથારી કરી કાર ચલાવી રહ્યો છે. રૂપિયાના છૂટા બંડલ જાહેર રોડ પર મૂકી કાર હંકારવાનો શોખ ધરાવતો હતો. ઓફિસ બોયની આવી અનેક રીલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. બીજી તરફ કૌભાંડ બાદ અન્ય પેઢીના સંચાલકો પણ ગાયબ થઈ ગયા છે. અન્ય પેઢીઓના પણ શટર પડી ગયા છે. બીઝેડ ગ્રુપ પર કાર્યવાહી બાદ પેઢીઓને તાળા લાગ્યા. એઆર ગ્રુપની પેઢીઓ સતત 7મા દિવસે બંધ હાલતમાં જોવા મળી. હિંમતનગર, તલોદ અને મોડાસા સહિતના શહેરોમાં આવી અન્ય પેઢીઓને તાળા લાગ્યા. અજય અને રાજુ નામના સંચાલકો ચલાવતા હતા એઆર ગ્રુપ. ભૂપેન્દ્ર ઝાલા સાથે રહી બીઝેડ ગ્રુપમાંથી છૂટા પડી નવી પેઢી ખોલવામાં આવી હતી. એઆર ગ્રુપમાં 250 થી 300 કરોડ રૂપિયાના રોકાણ હોવાની સંભાવના છે. હિંમતનગરમાં સહકારી જીન વિસ્તારમાં આવેલી ઓફિસને તાળા લાગ્યા છે. તો જાલોદ તાલુકાનો શિક્ષક બીઝેડ ગ્રુપમાં એજન્ટ હોવાનું સામે આવતા ચકચાર મચી. જાલોદ તાલુકાના બોનીબેન એમ શેઠ કન્યા શાળાના શિક્ષક કલ્પેશ ખાંટ હતો એજન્ટ. મુખ્ય વિષય ગણિતમાં 6 થી 8 ધોરણ